સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું। મોડી રાત્રે છાતીમાં દુખાવો થતા 40 વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ યુવાનના મોતના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। છાતીમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા। નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે। માત્ર 40 ઉંમરે નરેશ વાલોદરા નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું। બોટાદમાં મેડિકલ સ્ટોરમાં નરેશ વાલોદરા કામ કરતા 40 વર્ષની વયે તેમને હાર્ટ એટેકના કારણે મોત થઈ જતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। છાતીમાં દુખાવો થયો હતો તેમણે ફરિયાદ પોતાના પરિવારજનોને કરી અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જોકે હોસ્પિટલમાં પણ ડોક્ટર્સ તેમને બચાવી ન શક્યા। આખરે નરેશભાઈએ દમ તોડ્યો અને આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। એક વ્યક્તિ હતો ન હતો થઈ ગયો। અમારા સંવાદદાતા મહિપાલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મહિપાલ, શું ઘટના બની હતી અને નરેશભાઈ વિશે વિગતો શું વધુ? राज्य में सतत आशास्पद युवानों हार्ट एटेक कारण मौत थई रह्या छे। चिंतानो विषय छे। बोटाद शहर अंदर पण थोड़ा दिवस पहला गढ़डानी अंदर एक कोन्स्टेबल, त्यारबाद बोटादना खानगी होस्पिटल अंदर मेडिकल स्टोर में नौकरी करता नरेशभाई वालोदरा के जेमने गई काले रात्रे छाती में दुखावो थता अने तात्कालिक धोरणे होस्पिटल खसेडवामां आवेला, ज्यां होस्पिटल खसेडता हाजर तबीब द्वारा तेमने मृत जाहिर करेला। तो क्यांक ने क्यांक परिवार पर आप फाट निकळ्યું તે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે। हाल तो परिवार તેમજ તેમના સાથી મિત્રોની અંદર ચોક્કસથી દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મહિપાલ, આભાર જાણકારી આપવા માટે।